જે અસામાજિક તત્વો છે જેના વિરુદ્ધમાં અમે 100 કલાકમાં એક યાદી તૈયાર કરી છે, જે લોકો વારંવાર ગુનાઓ કરવામાં સંકળાયેલા હોય. માનનીય સીએમ સર અને એચએમ સરનું આ બાબતે સૂચના હતી કે આ લોકો વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ડીજીપી સર અને સીપી સરના માર્ગદર્શન હેઠળ અમારા ડીસીપી સરની અધ્યક્ષતામાં આજે પ્રનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા માજીદ રફીકભાઈ ભાણો કે જેના વિરુદ્ધમાં 11 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે, જેમાં ગુજસીટો, સરકારી કર્મચારી પર હુમલો અને ઘણા ઈજાના ગુનાઓ, ધાકધમકીના ગુનાઓનો સમાવેશ થાય છે. માજીદ રફીકભાઈ ભાણો છે સરકારી જગ્યા ઉપર દબાણ કરી અને આ જગ્યાએ રહી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતો હતો, જેથી આરએમસી સાથે સંકલનમાં રહી અને આ જે દબાણ કરેલું હતું એને સરકારી જગ્યા પર એ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ જે લિસ્ટ અમે તૈયાર કર્યું છે અસામાજિક તત્વોનું, એ તમામ તત્વો જે છે એના આવી રીતે ગેરકાયદેસર એને દબાણ કરેલા હશે તો એ દબાણ દૂર કરવામાં આવશે. એ લોકોએ ગેરકાયદેસર વીજ કનેક્શન લીધા હશે તો એ વીજ કનેક્શન પણ પીજીવીસીએલ સાથે સંકલન કરી અને દૂર કરવામાં આવશે. એ લોકો વિરુદ્ધમાં તમામ પ્રકારના અટકાયતી પગલાં લેવામાં આવશે, જેથી ભવિષ્યમાં આવું કોઈ પણ ગુના કરતા પહેલા એ વિચાર કરે.